इंस्टाग्राम में बातों करे इना छोकरा आंबेडकर नहीं थाय ए તમારા પાણીપુરી ઓવેડાના ડાટા કાઢીવા થાય અને જો આંબેડકરને જન્મ દેવો હોય તો તમે તમારા દીકરાને દીકરીઓને સંવિધાન બચાવજો જય ભીમ જો કે મારી જોઈને છોકરો રાજુ સોલંકી હવે હા અમે માનો ભૂલે છે પણ હવે હું તમને વાત કરું આ કોઈ સમાજ કે કોઈ જાતિ વિરુદ્ધ નથી આ કાર્યક્રમ છે એ અન્યાય ને અત્યાચારની સામેનો કાર્યક્રમ છે સાહેબ ક્ષત્રિય સમાજ કોઈ તમારો વિરોધી નથી ક્ષત્રિય સમાજ તમારો વિરોધી નથી એ ભાવનગરના રાજાને લઈ લ્યો ખાલી કઠિયારામાં તમને કહો મહારાજા ભાવનગર કૃષ્ણસિંહજી મહારાજ ઉભા હતા ને કઠિયારાએ બોર ખાવા પથ્થરનો ઘા કર્યો અને પથ્થર લાગી ગયો ભાવનગર મહારાજના ફટાવાળાએ કીધું અને રાજમાં લઈ ગયો જૈન કઠિયારાએ પૂછ્યું બાપુ અને હું સજા દેવી છે કે બાપુ એને એક ગાડો ખોટો હોનાનો રાખો કે કેમ કે જો બોયડીના બોરને જો પથ્થર મારવાથી ફળ દેતી હોય તો ભાવનગરનો રાજા છે મહારાજ ગાને ખાલી આ બધા રાજા જેટલા બાપુ એટલે મતલબ જેના દીકરા સમાના પ્રજાને રાખે ને બધા બાપુની વ્યાખ્યામાં આવે બાકી બધા લુખા બાપુ જેટલા ગઢમાં હોય ને ગઢમાં એમાં જેથી રાજાશાહી હતી અત્યારની સરકાર કરતા રાજાશાહે પેતક તોડાના દીકરાને સજા દીધી છે ને એ ક્ષત્રિય સમાજે રાખ્યું છે પણ આ લુખાઓની વાતો નથી આ ક્ષત્રિયોની વાતો છે સાહેબ કે ખરાબીને ધાનુનો નીપજે ઉડવીને માર્યુંનો હોય ઈ જેઠાને જકરા નીપજે જેની માર એ ભાઈ આ પાણીપુરી ખાતું છોકરા ધવરાવે ને આંબેડકર નો થાય એટલે કીધું કે સુત મરજો અને દીદ હાથ મે પ્રીતુ કે દંડુને સમાન જનની હતરી જન્મ દે ગતરી મનની આસ જેના માના કુખમાં તમને કહો બાળક હોય જેને સંવિધાન વાંચ્યું હોય ને એ ઈ છોકરો જન્મે બાપુ આંબેડકર જેવો થાય આ ઇન્સ્ટાગ્રામ માં વાતો કરે એના છોકરા આંબેડકર નહીં થાય એ તમારા પાણીપુરી ઓવેડાના ડાટા કાઢીવા થાય અને જો આંબેડકરને જન્મ દેવો હોય તો તમે તમારા દીકરાને દીકરીઓને સંવિધાન બચાવજો એ ભાઈ હજી આ અમરેલી જિલ્લામાં 2.5 લાખ રૂપિયા દેશના લેશન 7-8 લાખના છૂટા સેવાના લે એ થોડો સુધારો લેજો એ એમાંય થોડો સુધારો લેજો આ સમાજના છીએ ભાઈ એ સમાજના છીએ સાંભળો સાંભળો આપણું સંમેલન છે એ માત્ર ભાષણો કરવાનું સંમેલન નથી પત્રકાર મિત્રો છે એને પણ આપણે વિઝન આપવાનું છે કે આગળની આપણી લડાઈ કેમ હાલવાની છે આપણે શું કરવાનું છે તો અમે 1લી તારીખે જે જુનાગઢ એસપી અને કલેક્ટરને આવેદન આપ્યું છે એની કોપી એક સીએમ સાહેબને પણ મોકલાવી છે ગૃહમંત્રી સાહેબને પણ મોકલાવી છે અમારી 5 માગણીઓ છે 4 માગણીઓ છે એ 4 માગણીઓ હું રજૂ કરું છું પત્રકાર મિત્રોની નોંધ લઈ કે અમારી ખરેખર માગણી શું છે અમારી પહેલી માગણી એ છે કે જે મૂળ એફઆઈઆર થઈ છે સંજય સોલંકીની એ મૂળ એફઆઈઆર ની અંદર ગુસ્સી કોર્ટની કલમ ઉમેરવામાં આવે કેમ કે ગણેશ જાડેજા અને એની ગેંગ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચલાવી રહી છે ગોંડલ વિસ્તારમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચલાવી રહી છે તો એમાં ગુસ્સી કોર્ટની કલમ ઉમેરવામાં આવે આ પહેલી માગણી છે અમારી બીજી અમારી માગણી એ છે કે રાત્રે 11 વાગે પહેલા બનાવ બન્યો ભાઈ સંજુ બરાબર રાત્રે 11 વાગે સમાધાન થઈ ગયું એ લોકો જતા રહ્યા એ પછી એને કોઈએ કીધું કે એ તો દલિત હતા જો સાંભળજો દલિતો પ્રત્યેની આ ધૃણાશા માટે અમે તો ક્ષત્રિયોને કોઈ દી ખરાબ કીધા નથી અમે તો એના દ્રષ્ટાંત દઈએ છીએ આગળ અમારા મનસુખભાઈએ કીધું એની જેમ એના ઇતિહાસ છે કે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી મહારાજ હતા અને જે સરદાર વલ્લભભાઈ પટેલની ભાવનગર રાજની ભેટ આપી ત્યારે ભાવનગર આપી દીધું પણ જે એના રાણીબા હતો એનો કરિયાવર ના આપ્યો કે એ હું ના આપી શકું કારણ કે એની ઉપર મારો અધિકાર નથી એટલે એક નોકરને મોકલો કે તું બાને જઈને પૂછતો આવ્યો કે કરિયાવરનું શું કરવું એમ એટલે બાને પૂછવા ગયા એટલે બાએ કીધું કે હાથી વયા જતા હોય ત્યાં ગઢ વયો જતો હોય હાથીનું ના જોવાનું હોય કરિયાવર દઈ દો ભારત સરકારને એટલે આ સરકાર બનાવી છે રાજપૂત સમાજે એની સામે અમારી લડાઈ નથી